નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, ઘરનું ઘર કરવાનું સ્વપ્ન દરેક પરિવારોનું હોય છે. તેમાં પણ મધ્યમ વર્ગીય પરિવારો સતત સંઘર્ષ કરતા હોય છે પોતાનું ઘર કરવા માટે. જ્યારે બજારમાં તેઓ પોતાના બજેટ પ્રમાણે ઘર જોવા માટે અને સંશોધન કાર્ય આરંભે ત્યારે તેમનામાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે, કારણ કે મારા બજેટમાં મારું ઘર થઈ ગયું. ગુજરાતના અલગ અલગ શહેરોમાં અત્યારે હાલ રિયલ એસ્ટેટનો માહોલ કેવો છે તે જાણવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. તાજેતરમાં જ અમદાવાદના રિયલ એસ્ટેટ પર અમે તજજ્ઞો સાથે વાત કરી હતી અને અમદાવાદમાં મંદીનો માહોલ થોડો જોવા મળી રહ્યો છે તેવી વાત માર્કેટ એક્સપર્ટે કરી હતી. પરંતુ જ્યારે રાજકોટ શહેરમાં રિયલ એસ્ટેટ પર અત્યારે હાલ કેવી સ્થિતિ છે અને આ ક્ષેત્રમાં કેવો માહોલ છે તે જાણવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે કર્યો, ત્યારે સૌરાષ્ટ્રના અમારા બ્યુરો ચીફ મિલન ત્રિવેદી રાજકોટના બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા તજજ્ઞો સાથે વાત કરી અને અનેક તર્ક વિતર્કો જ્યારે રાજકોટ રિયલ એસ્ટેટ પરના સામે આવતા હતા ત્યારે સાચી હકીકત શું છે તે જાણવાનો પ્રયત્ન પણ કર્યો. છેલ્લા ઘણા સમયથી મીડિયા અને અખબારોમાં રાજકોટના રિયલ એસ્ટેટમાં તેજી છે કે મંદી છે તેની ચર્ચા જોવા મળી રહી હતી. રાજકોટ બિલ્ડિંગ એસોસિએશનના સેક્રેટરી સાથે મુંબઈ સમાચારે વાત કરી અને તેમણે ખરેખર હકીકત કેવી છે તે જણાવવાનો પ્રયત્ન પણ કર્યો અને એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજકોટ અત્યારે હાલ રિયલ એસ્ટેટ ક્ષેત્રે ટનાટન ચાલી રહ્યું છે. આવો જોઈએ ખાસ રિપોર્ટ. નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી. ડિજિટલ માધ્યમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મારી સાથે છે સુજીતભાઈ ઉદાણી, જે રાજકોટ બિલ્ડિંગ એસોસિએશન, જે બિલ્ડર્સ એસોસિએશન છે તેના સેક્રેટરી છે અને ઓલ ગુજરાત બિલ્ડર્સ લોબીના તેઓ ઉપપ્રમુખ છે. સુજીતભાઈ, આપનું મુંબઈ સમાચારમાં સ્વાગત છે. ખાસ તો મારે એ જાણવું છે કે અત્યારે એક એવી હવા ઊભી થઈ રહી છે કે રાજકોટમાં મંદીનો માહોલ છે, તો આ બાબત તમારું શું કહેવું છે? સર્વપ્રથમ તો મુંબઈ સમાચારના સર્વ વાચક મિત્રોને મારા નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. પહેલાં તો હું આપને એક વાત કહું કે ગુજરાતીઓના લોહીમાં વેપાર વસે છે. જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં વેપાર જ કરે છે. એટલે વેપારી પ્રજા તરીકે કોઈ પણ ફિલ્ડમાં તેજી મંદી એ એક સ્વાભાવિક ચક્ર છે. એટલે કોઈ મંદી છે એ કોઈ કાયમી કોઈ મંદી રહેવાની નથી. જેમ તેજી નથી રહે મંદી પણ નથી રહેવાની. અને બીજું, હા, હાલના તબક્કે થોડોક સંઘર્ષ અને એવા તબક્કામાંથી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ પસાર થઈ રહી છે, એ ચોક્કસપણે હું માનું છું. પણ એવો કોઈ મંદીનો માહોલ નથી. ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય છે. અને બીજું, સૌરાષ્ટ્રનું રાજકોટ હબ છે. જિયોલોજિકલી સૌરાષ્ટ્રના એકદમ સેન્ટરમાં રાજકોટ લોકેટ થયેલું છે. રાજકોટથી 100 કિલોમીટરમાં જુનાગઢ, ભુજ, પછી આ બાજુ ભાવનગર, અમરેલી, આ બધો સરાઉન્ડિંગ વિસ્તાર 100 કિલોમીટરમાં આવી જાય છે. અને સૌરાષ્ટ્રની વસ્તી 2 કરોડ ઉપરની છે. એટલે રાજકોટને હું પહેલાં તો 25 લાખની વસ્તી કાઉન્ટ કરતો જ નથી. રાજકોટ એ 2 કરોડ લોકોનું એક હબ છે. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયત્નથી રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, એમ્સ, કન્ટેનર ડેપો, આવા અનેકવિધ સરકારી એકમો જે આવી ગયા, એના કારણે રાજકોટનો વિકાસ અવિરતપણે વધુ ઝડપે આગળ વધશે. પણ કોઈ પણ વસ્તુ કોઈ પણ આવ્યા પછી તે ટેક સમ ટાઈમ્સ, એના માટેનો થોડોક એક સમય હોય, એ સમયગાળો ગયા પછી એના પરિણામો મળતા હોય છે. મુંબઈ સમાચારે રાજકોટના નાનાથી માંડીને મોટા બિલ્ડરો સુધી સંપર્ક કરીને સાચી હકીકત લોકો સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. એક મળતી માહિતી પ્રમાણે મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવેલા ડિસેમ્બર 2025ના આંકડાઓ મુજબ સમગ્ર જિલ્લામાં મિલકત નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી પેટે સરકારને માતબર આવક થઈ છે. છેલ્લા એક મહિનામાં કુલ 13,521 દસ્તાવેજોની નોંધણી પણ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ બાંધકામ ઉદ્યોગ પર કોઈ જ પ્રકારની મંદીનું ગ્રહણ લાગ્યું નથી તે હકીકત છે. બીજું, રાજકોટ એક માત્ર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ ઉપર નિર્ભર નથી. રાજકોટમાં સિલ્વર, ગોલ્ડ અને ઇમિટેશન જ્વેલરીમાં આખા હિન્દુસ્તાનમાં જે માર્કેટમાં સપ્લાય થાય છે એમાં 50%થી વધુનો હિસ્સો છે. એવી જ રીતે વોચ કેસ ઇન્ડસ્ટ્રીઝમાં 60%થી વધુનો હિસ્સો છે.
કપાસ, જીનિંગ આ બધા એમાં 50%નો હિસ્સો છે. આવી જ રીતે ઓટો પાર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ પણ 50%થી વધારે મોટાભાગના 4 વ્હીલર અને 2 વ્હીલરના પાર્ટ્સ રાજકોટમાં બને છે. અને હાલમાં જ હવે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ બાલાજીએ એને લીડ લીધી છે. બાલાજી, ગોપાલ એવા 3-4 ફૂડ ચેઇન બહુ મોટી આ ઇન્ડસ્ટ્રીઝ થઈ ગઈ છે. એટલે રાજકોટનું ભવિષ્ય ખૂબ સારું છે. હાલના તબક્કે જેને ખરીદી કરવી છે એના માટે પ્રોપર સમય છે. વધી નથી રહ્યા, ઘટ્યા બિલકુલ નથી. જે ફ્લેટ આજથી 1 વર્ષ પહેલાં 50 લાખનો હતો એ ફ્લેટ અત્યારે કોઈ 45 લાખનો નથી થયો. રાજકોટની એક ટેન્ડન્સી છે કે અહીંયા મંદી એટલે શું કે ભાવ અસ્થિર થાય, ઘટે એ નહીં. અહીંયા મંદી એટલે ભાવ અસ્થિર થવા એવી એક અહીં ટેન્ડન્સી છે. એટલે મારી સર્વને એક વાત ચોક્કસપણે છે કે જેને ખરેખર પ્રોપર્ટી બાય કરવી છે એના માટે આ સુવર્ણ સમય છે અને કોઈ મંદીનો માહોલ નથી. અને હા, દિવાળી, નવરાત્રિ, દિવાળી પછી માર્કેટમાં મૂવમેન્ટ ચાલુ થઈ છે અને સારા કામો ચાલુ થઈ રહ્યા છે. સુજીતભાઈ, મારું એવું જાણવું છે કે તમારા 7-8 પ્રોજેક્ટ ચાલુ છે અને તમે પર્ટિક્યુલરલી નાના માણસોને ધ્યાનમાં રાખી, એટલે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી અને સરસ મજાના પ્રોજેક્ટ કરો છો. જી, સાચી વાત છે. હું મારે કેરિયરના શરૂઆતથી મિડ સ્કેલ અને એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં જ હું કાર્યરત છું. એટલે 20-25 લાખથી 50-60 લાખ સુધીના ફ્લેટ 2 અને 3 BHKના સિટી એરિયામાં, નિયર બાય ધ સિટી એરિયા એવી રીતેના વિસ્તારમાં હું કામ કરું છું. અને એમાં જે નો ડાઉટ આજથી 6-8 મહિના પહેલાં થોડુંક ક્રાઇસિસ આવી હતી અને તકલીફ હતી માર્કેટમાં, પણ હવે તે વિલ બી ટર્ન. અત્યારે પ્રોગ્રેસ ઉપર જઈ રહ્યું છે. અચ્છા, ઉજ્જવળ ભવિષ્ય છે એવું તમને લાગે છે? મંદીનો માહોલ નથી તો? ચોક્કસપણે લાગે છે. શું કામ ન હોય? આજે કોઈ પણ ગુજરાતી, ગુજરાતની બહાર કોઈ પણ ગુજરાતી સૌરાષ્ટ્રનો હોય તો એ પહેલો પ્રાયોરિટી એવી રાખે કે રાજકોટમાં મારું એક મકાન હોય, મારું એક ફ્લેટ હોય, કે રાજકોટમાં હું સેટઅપ કરું. થેન્ક યુ વેરી મચ. મુંબઈ સમાચાર સાથે જોડાવા માટે સુધીરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત બિલ્ડર સાથે, બાંધકામ વ્યવસાય સાથે કામ કરતા રજત સંઘવી સાથે પણ મિલનભાઈ ત્રિવેદીએ વાત કરી અને તેમણે જણાવ્યું હતું કે સરકારના નિયમો થોડાક ફેરફાર થાય ત્યારે કંઈક આંશિક અસર તો જોવા મળતી હોય છે, પરંતુ હાલ ધંધાકીય કોઈ મુશ્કેલી બાંધકામ વ્યવસાયમાં જોવા નથી મળતી. નાના મોટા તમામ પ્રોજેક્ટ્સ અત્યારે હાલ રાજકોટમાં ધમધમી રહ્યા છે. મુંબઈ સમાચાર સાથે તેમણે વિશેષ વાત કરી અને શું કહ્યું તે સાંભળીએ. નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી, મુંબઈ સમાચાર ડિજિટલમાંથી. અને આજે રાજકોટ ખાતે એક સરસ મુહિમ અમે શરૂ કરી છે. મુંબઈ સમાચાર પ્રેસ અને મીડિયા એવું કહે છે કે રાજકોટમાં બિલ્ડિંગ મટીરિયલ અને જે તૈયાર પ્રોજેક્ટ્સ છે તે વેચાતા નથી, ગમે તે કારણો હોય. પરંતુ અમારું કંઈક જુદું માનવું છે અને એને માટે થઈ અને આજે 2-4 ઇન્ટરવ્યૂ કરવાના છીએ. એમાં મારી સાથે અત્યારે છે રજત સંઘવી, કે જે સારા કોન્ટ્રાક્ટર છે અને બિલ્ડર્સ સાથે જોડાયેલા છે. તો રજતભાઈ, મુંબઈ સમાચારમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. મારે એ જાણવું છે કે રાજકોટ માર્કેટ વિશે એવું કહેવાય છે કે રાજકોટ માર્કેટ તૂટી ગઈ છે અને એનું એમ કે વેચાણ અટકી ગયું છે. તો આ બાબત તમારું શું માનવું છે? માર્કેટ તૂટી નથી, માર્કેટ અત્યારે સ્ટેડી છે. અને એ પણ એટલા માટે કે વચ્ચે જે ટીઆરપી અકસ્માત ને એ બધું થયું તો એના માટે થઈ અને કમ્પ્લીશનો અટકા હતા. એ કમ્પ્લીશનો દિવાળીએ ઘણા બધાના રિલીઝ થયા છે. એટલે હવે પાછું ફરીથી નવો વેગમાં આવી ગયો છે બાંધકામ ઉદ્યોગ અને નવા પ્રોજેક્ટો પણ વેરાના મંજૂરીની રાહમાં ઊભા છે. એટલે હવે પાછું ફરીથી ધીમે ધીમે અત્યારે બધું ચાલુ થઈ ગયું છે. નવા નાના પ્રોજેક્ટો પુષ્કળ ચાલુ છે. મોટા બાંધકામો નવા મંજૂરીની રાહે ઊભા છે. બાંધકામમાં અત્યારે ક્યાંય કોઈ એવું જોવા નથી મળતું. માણસો મળી જાય છે પણ પહેલાં જે કહેવાતું કે પુષ્કળ મળે છે તેવું નથી, ગોતવા પડે છે અથવા તો તમારે સાચવી રાખવા પડે છે. લિમિટેડ માણસો છે. પણ બાંધકામ ઉદ્યોગ જેવો વેગમાં આવશે જાન્યુઆરીના એન્ડથી એવી આશા છે. લોકો પણ એવું આશાવાદ છે કે ભાઈ જાન્યુઆરીમાં ઘણા બધાના રેરા આવે છે અને રેરા આવ્યા પછી હવે નવો ઉદ્યોગ 100% ચાલુ થશે અને નવા ગ્રાહકો પણ એટલા પુષ્કળ મળશે. સાહેબ, મંદીનો માહોલ છે એવું કહે છે, વાત સાચી છે? ના, મંદીનો માહોલ નથી. વચ્ચે સ્થગિત થયું હતું પણ એને મંદી ના કહી શકાય. બરાબર છે. તો આ છે રજતભાઈનું માનવું. અને રાજકોટ બિલ્ડિંગ લોબી જે છે, બિલ્ડર્સ લોબી, એ આશાસ્પદ છે. ફરી બીજા બિલ્ડર્સ સાથે આપણે મળીશું, જાણીશું કે રાજકોટમાં માર્કેટ કેવી છે. રજતભાઈ, એક બીજું જાણવા મળ્યું છે કે અહીંના બિલ્ડરો છે અમદાવાદ શિફ્ટ થવા માંડ્યા છે. એટલે થાય છે, એ તો ધંધોના વિસ્તરણ કરતા હોય એ લોકો થાય છે, પણ અહીંયા પણ પુષ્કળ પ્રોજેક્ટો ચાલુ છે. તમે જમીનના ભાવ જુઓ, નવા પ્રોજેક્ટોની પેલી જુઓ, જાહેરાતો જુઓ, તો અહીંયા પણ એટલા પ્રોજેક્ટો ચાલુ જ છે. થેન્ક યુ વેરી મચ રજતભાઈ.
એક મળતી માહિતી પ્રમાણે સમગ્ર રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ડિસેમ્બર માસ દરમિયાન નોંધણી પેટે રૂપિયા 11.29 કરોડ અને વપરાયેલી સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂપિયા 68.89 કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓ મળીને 80 કરોડ 19 લાખથી વધુની સરકારી ચોપડે આવક પણ નોંધાઈ છે. રાજકોટના પશ્ચિમ વિસ્તાર અને નવા વિકસી રહેલા રિંગ રોડની આસપાસના વિસ્તારોમાં દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ વધતા આવકમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચાર આવનારા દિવસોમાં અન્ય નાના તથા મોટા બિલ્ડરોનો સંપર્ક કરીને સાચી હકીકત શું છે તે પણ જણાવવાનો પ્રયત્ન કરશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કેવો માહોલ છે તેના પર સતત નજર પણ રાખશે. મિત્રો, ગુજરાતમાં અત્યારે હાલ અલગ અલગ ઉદ્યોગોમાં ક્યાંક તેજી અને ક્યાંક મંદી જોવા મળી રહી છે અને ક્યાંક કેટલાક ઉદ્યોગો રોકેટ ગતિએ આગળ પણ વધી રહ્યા છે. રોકાણકારો પણ ગુજરાત તરફ આકર્ષાઈ રહ્યા છે અને આશા રાખીએ કે પોતાના ઘરનું ઘર સ્વપ્ન જે મધ્યમ વર્ગીય પરિવારો સેવી રહ્યા છે તેમને પણ પોતાના બજેટમાં પોતાનું ઘર થાય તેવું રિયલ એસ્ટેટના તજજ્ઞો પણ કંઈક અંશે વિચારશે અને તેમના માટે પણ કંઈક યોગ્ય કિંમત, પરવડે તેવી કિંમત નક્કી કરશે. દર્શક મિત્રો, મુંબઈ સમાચાર 19 જાન્યુઆરીથી પોતાની એપ્લિકેશન દ્વારા ડિજિટલ માધ્યમમાં આવી રહ્યું છે અને પોતાની એપ્લિકેશન લોન્ચ કરી રહ્યું છે. તે ડાઉનલોડ કરવાનું ન ચૂકતા. અને સાથે બીજી એક ખાસ વાત, અમારી ગુજરાતી, મરાઠી, અંગ્રેજી અને હિન્દી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું પણ ન ભૂલતા. દર્શક મિત્રો, આપના શહેરમાં પણ રિયલ એસ્ટેટમાં કેવો માહોલ છે તે જણાવવાનો પ્રયત્ન અહીં કોમેન્ટ દ્વારા કરશો. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.